સુરતમાં સિવિલ વહીવટી તંત્રની ઘોર બેદરકારી હોસ્પિટલમાં જોવા મળી। બિનજરૂરી લાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા। બિનજરૂરી લાઇટ ચાલુ રાખીને ઊર્જાનો બગાડ। તંત્ર પોતે જ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે। સિવિલના વિવિધ વિભાગમાં બિનજરૂરી લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા। सूरत न्यू सिविल हॉस्पिटल में खास कर જોવા મળી છે બેદરકારી, કેમ કે જે સુરત ન્યू સિવિલ હોસ્પિટલ છે એમાં વગર જરૂરી લાઇટ પંખા ચાલુ જોવા મળે છે। જોઈ શકે છે જે હિસાબે આ હોલમાં વગર કામે બધા લાઇટ ને બધા પંખા ચાલુ છે। જે હિસાબે આરોગ્ય મંત્રી વિઝિટ પછી જે તંત્ર દોડતું છે એવું ત્યાં પાછું હોઈ ગયું છે એવું લાગી રહ્યું છે, કેમ કે સિવિલ તંત્ર છે ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। જે સિવિલ હોસ્પિટલને અનેક જગ્યા છે જે વગર કામે લાઇટ પંખા ચાલુ મળી રહી છે। આજે કે આ ગેલેરી છે અને આ ખાસ કરીને આ જે હોલ છે તો હોલમાં જોઈ શકાય છે દરેક બાજુ છે જે પંખા અને લાઇટ ચાલુ છે। વગર કામે બિનજરૂરિયાતે જે લાઇટ પંખા અને વીજળીને ખપત કરવામાં આવી રહ્યું છે એ લઈને તંત્રને હવે એવું લાગી રહ્યું છે કે જે આરોગ્ય મંત્રીને વિઝિટ પછી પાછું તંત્ર છે જે ઘોર નિંદ્રામાં હોઈ ગયું છે, કેમ કે જ્યારે આરોગ્ય મંત્રી આવ્યા હતા ત્યારે આ બધું મુદ્દા લીધું હતું। અને ખાસ કરીને વાત કરીએ જે આરોગ્ય મંત્રી આવ્યા એના પછી સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને બદલી પણ કરવા આવ્યું, પણ જે હાલ તંત્ર છે એ જોવા મળી રહ્યું છે કે ઘોર નિંદ્રામાં છે। વગર કામે જે લાઇટ પંખા છે બધી ચાલુ મળી છે। ખાસ કરીને જોઈ શકાય કે જે આરોગ્ય મંત્રી જે વિઝિટ કર્યા હતા ત્યારે એ લોકોને તબકો પણ આપ્યું હતું કે તમારે વગર કામે લાઇટ પંખા કે નહીં યુઝ કરવાનો, પણ હાલ એમ જોવા મળી રહ્યું છે કે આરોગ્ય મંત્રીનું જે જ્ઞાન હતું, જે આરોગ્ય મંત્રી એમને આદેશ આપવામાં આવ્યું એ પણ કશે ને કશે મુખ્ય દેખાઈ રહ્યું છે, કેમ કે આરોગ્ય મંત્રી કહેવા પછી પણ સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલને તંત્ર છે એ ઘોર નિંદ્રામાં છે। હાલ બધી લાઇટ પંખા બિનજરૂરિયાત જોવા મળી રહી છે ચાલુ, એ લઈને હવે તંત્રને એવું જોવા મળી રહ્યું છે કે તંત્ર જે છે એને શું એમને આરોગ્ય મંત્રીને જે અહેવાલ છે જે લાઇટ પંખા બતાવવાનું, જે વગર જરૂરી લાઇટ પંખા નહીં ચલાવવાનું જે અહેવાલ લેવા હતા એનું એ કામે લેવાના કે નહીં લેવાના એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યું છે। કેમેરા પર્સન શક્તિપત રાય, મંતવ્ય ન્યૂઝ સુરત।